વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી। આ પ્રસંગે તેમણે શ્રવણ સેવાના ફાઉન્ડેશન સાથે મળી ગૌ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું। ગૌ માતા અને નંદીજી મહારાજને 75 કિલો શીરાની ડ્રાયફ્રૂટ કેક અર્પણ કરવામાં આવી હતી। શાકભાજી, ફળો, ઔષધીય લાડુ અને હુંફાળી રોટલીઓ દ્વારા સુંદર રંગોળી બનાવી ગૌવંશને જમાડવામાં આવ્યા હતા। આ સેવા કાર્યમાં તેમના પરિવારજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા। શ્રવણ સેવા ફાઉન્ડેશને ડૉક્ટર હેમાંગ જોશીના સેવાભાવી અભિગમને બિરદાવી તેમના ઉજ્જવળ રાજકીય ભવિષ્ય અને વિઝનરી નેતૃત્વ માટે પ્રાર્થના કરી। જય જલારામ। હું નીરવ ઠક્કર શ્રવણ સેવા ફાઉન્ડેશનથી આજે વડોદરાના યુવા અને લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી ડૉક્ટર હેમાંગ જોશીનો જન્મદિવસ છે। ડૉક્ટર હેમાંગ જોશીના જન્મદિવસ નિમિત્તે જે ગૌ માતામાં 33 કોટી દેવી દેવતા વસે છે તેવી ગૌ માતા માટે આજે તેમના જન્મદિવસ પહેલી જ ગૌ માતા માટે કેક બનાવડાવી છે। પછી ગૌ માતા માટે ઔષધિ લાડુ, તરબૂચ, ગોળ, રોટલી, કેળા, લીલી ભાજી ને એ બધી વસ્તુ જે નિરાધાર અને પાંજરાપોળમાં રહેતી તેવી ગૌ માતાને અર્પણ કરવામાં આવી છે। જય જલારામ।